નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ GIPS ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલમાં. આજે આપણે વાત કરીશું ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 1 સજીવ વિશ્વ, જેની અંદર આપણે NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ જીવ વિજ્ઞાનની પાયાની સંકલ્પના અને થોડી સજીવ વિશેની માહિતી આપીશું. જેની અંદર આપણે સજીવોના સામાન્ય લક્ષણો વિશેની ચર્ચા પણ કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. જીવ વિજ્ઞાનની પાયાની સંકલ્પના અને સજીવોના સામાન્ય લક્ષણો. નોર્મલી સજીવ વિશ્વ, જેમાં શબ્દ આવે છે આપણો વિષય બાયોલોજી. બાયોલોજી, જેને આપણે બધા જાણીએ છીએ ગુજરાતીમાં જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. શું છે બાયોલોજી? બાયોલોજી નામ ક્યાંથી આવ્યું? વિષય રાખીએ છીએ તો આપણને વિષય વિશેની માહિતી પણ હોવી જોઈએ. મિત્રો, એ ખાસ એ વાત યાદ રાખવાની છે, બાયોલોજી જે નોર્મલી બે જુદા જુદા ગ્રીક વર્ડ્સ એટલે કે બે જુદા જુદા ગ્રીક ભાષામાં આવેલા શબ્દોમાંથી બાયોલોજી શબ્દને બનાવવામાં આવેલો છે, જેનો અર્થ આપણે જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે જીવ વિજ્ઞાન? તો બાયોલોજીની અંદર બે શબ્દો છે. એમાં એનો પહેલો શબ્દ છે બાયોસ, જેનો મતલબ થાય છે ગ્રીક ભાષામાં જીવ, અને બીજો શબ્દ છે લોગસ, જેનો અર્થ થાય છે જ્ઞાન. એટલે કે બાયોલોજીની અંદર બાયોસ અને લોગસ આ બે ગ્રીક વર્ડ્સ એટલે કે બે ગ્રીક ભાષાના શબ્દોનો સમાવેશ થયેલો છે, જેની અંદર બાયોસનો મતલબ થશે જીવ અને લોગસનો મતલબ થશે જ્ઞાન. આમ બાયોસ અને લોગસ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે સજીવ વિશેનું જ્ઞાન એટલે કે જીવ વિજ્ઞાન. તો આ રીતે બાયોલોજી જે છે એ બાયોસ અને લોગસ આ બે શબ્દો ઉપરથી ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે સજીવ વિશેનું જ્ઞાન એટલે કે જીવ વિજ્ઞાન. તો આમ જીવ વિજ્ઞાનની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ કે સજીવ વિશે સંપૂર્ણ માહિતી આપતું વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. યાદ રાખજો મિત્રો, જીવ વિજ્ઞાનની વ્યાખ્યા 11મા પહેલા ચેપ્ટરની અંદર આવે છે, જેનો વ્યાખ્યા આ પ્રકારે આપી શકાય છે: સજીવો વિશે સંપૂર્ણ માહિતી આપતું વિજ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. અહીંયા મિત્રો આપણે જીવ વિજ્ઞાનની અંદર સજીવો વિશેની માહિતી આપવાની છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સજીવ એટલે શું. તો હવે આપણો બીજો પ્રશ્ન થશે સજીવ વિશેની સમજ, એટલે કે સજીવ શું છે એના વિશે આપણે માહિતી આપીશું. તો આપણે જાણીએ છીએ એમ કે જીવ વિજ્ઞાન એ સમગ્ર વિશ્વની અંદર રહેલા સજીવો વિશેની માહિતી આપે છે. તો વિશ્વ એટલે કે પૃથ્વી અને તેની આસપાસનો આપણે બ્રહ્માંડ પણ કહી શકીએ છીએ, પણ અત્યારે આપણે પૃથ્વીને કવર કરીએ. તો પૃથ્વી જે છે એ નોર્મલી બે પ્રકારના તત્વોની બનેલી હોય છે, જેની અંદર પહેલી પ્રકૃતિ છે સજીવ પ્રકૃતિ અને બીજી પ્રકૃતિ છે નિર્જીવ પ્રકૃતિ. પણ આપણને આ વસ્તુ કેવી રીતે ખબર પડે? તો જો આપણે જીવ વિજ્ઞાનની પાયાની સમજ મેળવીએ તો આપણને ખબર પડે કે કઈ વસ્તુ સજીવ પ્રકૃતિમાં આવશે અને કઈ વસ્તુ નિર્જીવ પ્રકૃતિની અંદર આવશે. જીવ વિજ્ઞાનમાં પાયાની સમજમાં આપણને સજીવો વિશેની માહિતી આપે છે, અને એ સજીવો વિશેની જે માહિતી જે છે એ માહિતીના આધારે આપણને સજીવ પ્રકૃતિ વિશેની માહિતી મળી શકે છે. અને જે વસ્તુ સજીવ પ્રકૃતિમાં નથી સમાવેશ થતો એ બધી જ વસ્તુને આપણે નિર્જીવ પ્રકૃતિની અંદર સમાવેશ કરીશું. તો પ્રશ્ન થાય છે કે સજીવ એટલે શું? મેઇન શબ્દ આપણે આ ફોકસ કરવાનો છે, સજીવ એટલે શું? કારણ કે સજીવ વિશે આપણને ખબર પડી જશે તો નિર્જીવ વિશે આપણને આપોઆપ માહિતી મળી જાય. એટલે કે કહી શકીએ છીએ આપણે કે જે સજીવોમાં સમાવેશ ન થાય એ બધા નિર્જીવ, બાકીના જે છે એ બધા સજીવ. જીવ વિજ્ઞાનની સંકલ્પના સાથે સંકળાયેલા બધા જ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એ સજીવ છે, અને એની સાથે ન સંકળાયેલા હોય એ બધી જ વસ્તુ નિર્જીવ છે. તો સજીવ એટલે શું છે? તો ઘણા બધા જીવ વિજ્ઞાન શાસ્ત્રીઓ એટલે કે વૈજ્ઞાનિકો તેમણે આ અંગે ઘણા બધા પ્રશ્નોનો
સમાવેશ કરીને એનું સોલ્યુશન આપેલું છે. જીવની અંદર પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પૃથ્વી ઉત્પત્તિ થયા બાદ સજીવોની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ બધી જ પરિકલ્પનાઓ જે છે એનો અભ્યાસ કરતા કરતા તેમણે માહિતી આપી કે સજીવ એટલે શું છે. અને તેમની માહિતીના આધારે આપણે એ વાત કરીશું કે સજીવ એટલે શું, તો જે વૃદ્ધિ કરી શકે છે, જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ દર્શાવી શકે છે, પર્યાવરણ સામે સભાનતા દર્શાવી શકે છે. સભાનતા એટલે સંવેદનાઓ પર્યાવરણ સામે ચોક્કસ પ્રતિક્રિયાઓ કરી શકે છે. જે તે ચોક્કસ નિશ્ચિત સમયગાળે પોતાના જેવો નવો સજીવ પણ ઉત્પન્ન કરી શકે છે અને અંતે મૃત્યુ પામે છે. એટલે કે પોતે જન્મે છે થી માંડીને મૃત્યુ પામે છે ત્યાં સુધીની આ બધી જ પ્રક્રિયાઓ કરી શકે છે. તેને આપણે સજીવ તરીકે ઓળખી શકાય છે. યાદ રાખજો મિત્રો, જન્મથી માંડીને મૃત્યુ સુધીની અંદર વૃદ્ધિ પામે, દેહધાર્મિક ક્રિયાઓ કરીએ, પર્યાવરણ સામેની સભાનતાઓ દર્શાવે, પોતાના જેવો નવો સજીવ પણ ઉત્પન્ન કરે અને અંતે મૃત્યુ પામે. આ બધી જ ઘટનાઓ કરે, બધા જ ક્રમમાંથી પસાર થાય તેને જ આપણે સજીવ માની શકીએ છીએ. તો આ થયું મિત્રો સજીવ વિશેની સમજ. હવે વાત કરીએ મિત્રો સજીવોના સામાન્ય લક્ષણો. તો આપણે સજીવ એટલે શું એ તો માહિતી મળી. તો દરેકે દરેક સજીવ કોઈ ચોક્કસ લક્ષણ ધરાવતો હોવો જોઈએ. આપણે જોયું એમ કે સજીવોની વ્યાખ્યાની અંદર આપણે નોંધ લીધી કે તે વૃદ્ધિ કરે છે, તો વૃદ્ધિ એક એનું લક્ષણ થાય છે. પોતે નવો સજીવ ઉત્પન્ન કરે છે, તો નવો સજીવ ઉત્પન્ન કરવો એ પણ તેનું લક્ષણ થયું. તો આમ દરેકે દરેક સજીવ જે છે એ સામાન્ય લક્ષણો ધરાવતા હોવા જોઈએ. પણ એ તેના કેવા લક્ષણો ધરાવે છે? તો સૌથી પહેલા જોઈએ મિત્રો કે પૃથ્વી જે છે એ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારનું વાતાવરણ દર્શાવે છે. તેના નિવાસ સ્થાનો અલગ અલગ હોય છે. એટલે કે જે તે વિસ્તારમાં રહેતા સજીવો તે વિસ્તારને અનુકૂળ રહીને પોતાનું જીવન ગાળતા હોય છે. તો સ્વાભાવિક રીતે કે તે પર્યાવરણ અથવા તો તે વિસ્તારોની અસર હેઠળ જે તે સજીવોના સામાન્ય લક્ષણો જોવા મળે છે. કયા કયા પ્રકારના વિસ્તારો હોય છે મિત્રો? તો સજીવોના નિવાસ સ્થાનોમાં બરફ આચ્છાદિત પર્વતો પણ હોઈ શકે છે, પાનખર જંગલો પણ હોઈ શકે છે, મહાસાગરો પણ હોઈ શકે છે, મીઠા પાણીના જળાશયો, રણ, ગરમ કે ઠંડા પાણીના જળાશયો, આ બધામાંથી કોઈ પણ નિવાસ સ્થાન હોઈ શકે છે. તો જે તે નિવાસ સ્થાનની આબોહવાકીય પરિબળો હેઠળ જે તે સજીવોના લક્ષણોનું નિર્માણ થયેલું હોય છે. તે સજીવ જે છે એ તે વિસ્તારના આબોહવાકીય પરિબળો સાથે અનુકૂળ થઈને રહેલો હોય છે. તો એ પોતાના નિવાસ સ્થાનને આધારે લક્ષણો ધરાવે છે. પરંતુ કેટલાક સજીવોમાં ચોક્કસ લક્ષણો હોય છે જેને આપણે તેના સામાન્ય લક્ષણો તરીકે ઓળખીએ છીએ. તો એ સામાન્ય લક્ષણોમાં આપણે વાત કરીશું વૃદ્ધિ અને વિકાસ, ચયાપચય, સ્વ આયોજન, પ્રજનન, પર્યાવરણ સામેની સભાનતા અને તેની ચોક્કસ પ્રતિક્રિયાઓ. તો આપણે સજીવોના કેટલાક જે સામાન્ય લક્ષણો જે છે એ સામાન્ય લક્ષણો વિશેની ચર્ચાઓ કરીશું. જેમાં વૃદ્ધિ, ચયાપચય, સ્વ આયોજન, પ્રજનન અને પર્યાવરણ સામેની સભાનતાઓ વિશે આપણે વાત કરીશું. તો લક્ષણો જોઈએ મિત્રો, સામાન્ય લક્ષણો. પહેલું લક્ષણ છે વૃદ્ધિ. કોને કહેવાય વૃદ્ધિ? તો સજીવો જે છે એ તેના કદ અને સંખ્યામાં વધારો દર્શાવે છે. તો આમ સજીવોમાં જોવા મળતો કદ અને સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ. આ કદ અને સંખ્યામાં થતો વધારો એ સામાન્ય રીતે કોષ વિભાજન દ્વારા જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ, 9મા અને 10મા ધોરણમાં ભણેલા છીએ કે દરેકે દરેક સજીવ એ કોષોના બનેલા હોય છે. તો એ કોષો વિભાજન પામીને નવી ને નવી કોષોની સંખ્યામાં ઉમેરો કરે છે. આમ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા તેઓ કદ અને સંખ્યામાં વધારો કરે છે. તો આમ સજીવોના કદ કે સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ. વૃદ્ધિમાં કદમાં પણ વધારો થઈ શકે છે અને તેની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. જે અલગ અલગ સજીવોના આધારે આપણે અલગ અલગ રીતની વૃદ્ધિ કહી શકીએ છીએ. પહેલા જોઈએ મિત્રો સજીવોના કદમાં થતો વધારો.
જેને આપણે વૃદ્ધિ કહીશું. તો કઈ રીતે કદમાં વધારો થાય છે અને કેવા સજીવોમાં થાય છે? તો મોટા ભાગે બહુકોષીય સજીવોમાં આ પ્રકારે કદમાં થતો વધારો ધરાવતી વૃદ્ધિ જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે બાળક જન્મે છે ત્યારથી માંડીને જ્યાં સુધી મૃત્યુ પામે છે ત્યાં સુધી તેના કદમાં ઘણો બધો વધારો થયેલો આપણે જોઈ શકીએ છીએ. તો એ પણ એક પ્રકારે બહુકોષીય સજીવોમાં કદમાં થતો વધારો જે છે એની વૃદ્ધિ દર્શાવે છે. પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીઓમાં જે સજીવો જે છે એ પ્રાણી જેવા સજીવોની અંદર કેટલાક વય મર્યાદા સુધી જ કદમાં વધારો જોવા મળે છે. જ્યારે વનસ્પતિઓની અંદર એવી વય મર્યાદા હોતી નથી, એટલે કે વનસ્પતિઓમાં આવી વૃદ્ધિ આજીવન થતી જોવા મળે છે. આપણે બધા જ જોઈ શકીએ છીએ પ્રાણીઓની અંદર ચોક્કસ વય મર્યાદા સુધી જ વૃદ્ધિ જોવા મળે છે, જે કદમાં થતો વધારો દર્શાવે છે. અને વનસ્પતિઓમાં એવું કંઈ હોતું નથી, તે આજીવન વૃદ્ધિ કરી શકે છે. બીજો વૃદ્ધિનો પ્રકાર છે સંખ્યામાં થતો વધારો, એટલે કે એવી વૃદ્ધિ કે જેના દ્વારા સજીવોની સંખ્યામાં વધારો થાય છે. મોટાભાગે આપણે નિમ્ન કક્ષાના સજીવો, એક કોષીય સજીવો, બેક્ટેરિયા અને વાયરસ પ્રકારના સજીવો જે છે એમાં જોયું છે કે એક કોષીય સજીવોમાં કોષ વિભાજન થાય ત્યારે એક સજીવમાંથી બે સજીવ, બેમાંથી ચાર એમ તેની સંખ્યામાં વધારો થાય છે. તો એ સામાન્ય કોષ વિભાજન દ્વારા થતી તેના અંદર વૃદ્ધિ છે, પરંતુ એ વૃદ્ધિ એવી છે કે જેના કારણે સજીવોની સંખ્યામાં વધારો થાય છે. મનુષ્યમાં એવું નથી હોતું કે અન્ય બહુકોષીય સજીવોમાં એવું નથી હોતું. બહુકોષીય સજીવોમાં કોષ વિભાજન થવાને કારણે માત્ર ને માત્ર તેના કદમાં વધારો થાય છે, પરંતુ એક કોષીય કે નિમ્ન કક્ષાના સજીવો જે છે જેમ કે વાયરસ, બેક્ટેરિયા અને એક કોષીય પ્રજીવો, જેની અંદર કોષ વિભાજન થાય તો એક સજીવમાંથી બે સજીવ કે વધારે સજીવોનું નિર્માણ થાય છે. તો એ વૃદ્ધિ જ છે, પરંતુ તે તેની સંખ્યામાં થતો વધારો દર્શાવે છે. નોર્મલી કેટલાક અજૈવિક પરિબળો જે છે, અજૈવિક ઘટકો જે છે એ પણ પોતાની સપાટીય વિસ્તારોમાં વૃદ્ધિ દર્શાવે છે, જેવા કે પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલા. આ એક પ્રકારની વૃદ્ધિ છે જે અજૈવિક ઘટકોની અંદર જોવા મળે છે. તેના કારણે તેઓ તેના કદમાં, તેના સપાટીય વિસ્તારોમાં વધારો કરે છે, પણ એ સજીવો નથી, એ નિર્જીવ ઘટકો છે, એટલે કે જૈવિક પરિબળો તરીકે જોવા મળતા જે ઘટકો જે છે એ ઘટકો અજૈવિક પરિબળો, જેની અંદર પણ વૃદ્ધિ જોવા મળે છે. બીજું લક્ષણ જોઈએ તો બીજું લક્ષણ છે પ્રજનન. આપણે બધા જાણીએ છીએ મિત્રો પ્રજનન એટલે શું. તો દરેકે દરેક સજીવ જ્યારે પુખ્ત વયે પહોંચે છે ત્યારે તે પોતાના જેવો બીજો સજીવ સર્જન કરે છે. આવી બીજા સજીવ સર્જન કરવાની જે ક્ષમતા જે છે, જે પ્રક્રિયા જે છે, જેને આપણે પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પ્રજનન જે છે એ બે પ્રકારે થાય છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જેમાંથી અલિંગી પ્રજનન જે અલગ અલગ પ્રકારે હોઈ શકે છે અલગ અલગ સજીવોના આધારે, જેમ કે બેક્ટેરિયા, એકકોષીય લીલ, અમીબા જેવા પ્રજીવો જેઓ પોતે અલિંગી પ્રજનન કરે છે ભાજન પ્રકારે, એટલે કે ભાજન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે. ભાજન એ અલિંગી પ્રજનનનો પેટા પ્રકાર છે. બીજા સજીવ છે પ્લેનેરિયા જેવા કૃમિઓની વાત કરીએ તો તેઓ પુનઃસર્જનની પ્રક્રિયા દ્વારા નવા સજીવો સર્જવાની ક્ષમતા ધરાવે છે. યીસ્ટ અને હાઇડ્રા જેવા સજીવો જે છે એ કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન પ્રેરે છે. ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુઓ, મોસ જેને આપણે શેવાળ તરીકે ઓળખીએ છીએ, તો આવા કેટલાક સજીવો જે હોય એ અવખંડન દ્વારા પણ અલિંગી પ્રજનન પ્રેરે છે. અને અંતે કેટલાક પ્રકારની ફૂગ જે છે, મોટા ભાગની ફૂગ જે છે એ અલિંગી બીજાણુઓ સર્જે છે અને બીજાણુ સર્જન દ્વારા તેઓ અલિંગી પ્રજનનની પ્રક્રિયા પ્રેરે છે. તો આમ ભાજન, પુનઃસર્જન, કલિકા સર્જન, અવખંડન, અલિંગી બીજાણુ સર્જન આ બધા જ અલિંગી પ્રજનનના પેટા પ્રકારો છે, જે અલગ અલગ સજીવોમાં એક પ્રકારે પ્રજનન પદ્ધતિઓ અપનાવીને નવા સજીવોનું નિર્માણ કરે છે. બીજી પ્રજનન પદ્ધતિ છે લિંગી પ્રજનન પદ્ધતિ, જેમાં બહુકોષીય સજીવોમાં લિંગી પ્રજનન અંગો દ્વારા નિર્માણ પામતી સંતતિઓ જે ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવા સરખો દેખાવ ધરાવે છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે લિંગી પ્રજનન જે છે એમાં બહુકોષીય સજીવોની અંદર ખાસ જોવા મળે છે, જેમાં
બે વિજાતીય સજીવોનો સમાવેશ થાય છે અને પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે, જેમાંનો એક નર તરીકે વર્તે છે અને બીજો જે છે એ માદા તરીકે વર્તે છે. અહીંયા અલિંગી પ્રજનનમાં ફલનની પ્રક્રિયાઓ જોવા મળતી નથી, છતાં લિંગી પ્રજનનની અંદર ફલનની પ્રક્રિયાઓ જોવા મળે છે. અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે વિજાતીય સજીવો જે છે ભાગ લે છે. તો આમ પ્રજનનની પ્રક્રિયા સજીવોની અંદર જોવા મળે છે અને જેના દ્વારા તે બીજા સજીવોનું નિર્માણ કરે છે, બીજી સંતતિઓનું નિર્માણ કરે છે. અન્ય લક્ષણની વાત કરીએ તો આગળ ચયાપચય આવે છે, જે સજીવોનું સામાન્ય લક્ષણ છે. નોર્મલી આપણે બધા જાણીએ છીએ કે દરેક સજીવો જુદી જુદી દેહધાર્મિક પ્રક્રિયાઓ કરે છે અને એ દેહધાર્મિક પ્રક્રિયાઓ દ્વારા તેઓ શક્તિ પેદા કરે છે અને શક્તિ વાપરે પણ છે. મીન્સ કે દરેક સજીવોમાં જે થતી પ્રક્રિયાઓ જે છે, પોતાની દૈનિક ક્રિયાઓ, એના માટે તેને શક્તિની જરૂરિયાત હોય છે. તેઓ આ સજીવો જે છે એ શક્તિનું નિર્માણ તથા શક્તિઓનો વપરાશ આ બંને પ્રક્રિયાઓ કરવા માટે, એટલે કે પોતાની અંદર શક્તિનું નિર્માણ કરવા માટે અને પોતાની દૈહિક ક્રિયાઓ દ્વારા શક્તિનો વપરાશ કરવા માટે તેઓ અંદર પોતાની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયાઓ જે એક પ્રકારે દેહધાર્મિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી શક્તિ નિર્માણ કરવા માટેની જે ક્રિયા જે છે, જેને આપણે ચય ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે વનસ્પતિનું એ એક્ઝામ્પલ લીધેલું છે. વનસ્પતિઓમાં જોવા મળતું પ્રકાશ સંશ્લેષણ, જે એક પ્રકારે ચય ક્રિયા છે. બીજું છે શક્તિ વપરાશની પ્રક્રિયા, જેને આપણે શક્તિ વ્યયની પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ, જેનું આપણે અપચય ક્રિયા તરીકે ઓળખીશું. વનસ્પતિનું જ એક ઉદાહરણ છે શ્વસનની પ્રક્રિયા. તો આમ ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જેના દ્વારા શક્તિનું નિર્માણ થાય છે અને કેટલીક પ્રક્રિયાઓ એવી પણ છે કે જેના દ્વારા શક્તિનો વપરાશ થાય છે. આમ દરેક સજીવ શક્તિ નિર્માણ પણ કરે છે અને શક્તિને વાપરે પણ છે. તો આમ ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ દરેક સજીવમાં પેરેલલ હોય છે, એકાંતરે જોવા મળતી પ્રક્રિયાઓ છે અને સમાંતરે જોવા મળતી આ પ્રક્રિયાઓ એકબીજાથી સ્વતંત્ર ન હોવાને કારણે, એટલે કે સજીવોમાં થતી જે ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ જે છે એ એકબીજાથી ક્યારેય પણ સ્વતંત્ર ન હોવાને કારણે તેને સામૂહિક રીતે સજીવોમાં ચયાપચયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, અહીંયા સજીવોમાં થતી ચય ક્રિયા કે અપચય ક્રિયા એ સ્વતંત્ર નથી, એટલા માટે તેને સામૂહિક રીતે ચયાપચયની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અન્ય લક્ષણની વાત કરીએ મિત્રો તો સ્વ આયોજન, એટલે કે પોતાની જાતે પોતાનું આયોજન. નોર્મલી આયોજનની વાત કરીએ તો પ્રત્યેક સજીવ આપણે બધા જાણીએ છીએ એમ કોષના બનેલા છે અને દરેક કોષ એ સજીવનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ તરીકે વર્તે છે અને આપણે બધા જાણીએ છીએ એમ કે દરેક સજીવોની પાયાની કાર્યની અથવા તો પાયાનું ક્રિયા જે છે આપણા શરીરમાં એ કોષોની અંદર થતી રચનાઓ છે. કોષોની અંદર રહેલી અંગિકાઓ દ્વારા જુદી જુદી ક્રિયાઓ આપણે કરીએ છીએ. તો આમ કેટલાક સજીવો એક કોષના બનેલા હોય છે, કેટલાક સજીવો બહુકોષના બનેલા હોય છે. તો જે તે સજીવોની રચનાને આધારે તેની અંદર આયોજન પણ જોવા મળે છે. એક કોષીય સજીવોની વાત કરીએ તો એક કોષીય સજીવો માત્ર એક જ કોષ બનેલા હોય છે, માટે તેઓ પોતાનું આયોજન કોષીય આયોજન દર્શાવે છે. એટલે કે એક જ કોષ દ્વારા પોતાની બધી જ જરૂરિયાતો પૂરી કરી લે છે, પોતાના બધા જ કાર્યોને સંપૂર્ણ રીતે પૂરા કરી લે છે અને આમ કોષીય આયોજન દર્શાવે છે. જ્યારે બહુકોષીય સજીવોની વાત કરીએ તો બહુકોષીય સજીવો વિવિધ રચનાઓ દ્વારા તે પોતાનું કોષીય આયોજન દર્શાવે છે. કોષીય આયોજન કેટલીક વખતે કોષો ભેગા મળીને પેશી આયોજન બનાવે છે, એટલે કે પેશી બનાવે છે અને એના અંદર જ્યારે આયોજન થાય છે ત્યારે તેને આપણે પેશી આયોજન તરીકે ઓળખવામાં આવે છે. પેશીઓ ભેગા મળીને અંગો બનાવે છે તો તેને અંગીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે છે તો તેને આપણે અંગતંત્રીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે તે બહુકોષીય સજીવોમાં કયા પ્રકારની રચનાઓનું નિર્માણ થાય છે તેના આધારે તેની અંદર આયોજન જે છે એ જોવા મળે છે. આપણે જ્યારે કોષીય સંગઠનોનો અભ્યાસ કરીશું
ત્યારે આપણે વધારે વિસ્તૃત વાત કરીશું, જેથી આપણને ખ્યાલ આવશે કે કયા સજીવો કેવા પ્રકારનું આયોજન જે છે એ ધરાવે છે. અંતમાં છેલ્લે વાત કરીએ તો પર્યાવરણ સામેની સભાનતા, જે સજીવોનું સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. પર્યાવરણ સામેની સભાનતા જે પ્રત્યેક સજીવનું વિશિષ્ટ લક્ષણ છે, કારણ કે દરેકે દરેક સજીવ પૃથ્વીના વાતાવરણમાં જીવે છે અને પૃથ્વીના વાતાવરણમાં રહેલા જેટલા બી પરિબળો જે છે એ બધા જ પરિબળોની અસર હેઠળ તેઓ પોતાનું જીવન ગાળતા હોય છે. તો આમ પર્યાવરણ સામે તેઓ સભાનતા દર્શાવે છે. કેવી રીતે દર્શાવે છે એ જોઈએ મિત્રો. તો વનસ્પતિઓ ઉપરાંત પ્રાણીઓ, એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને બાહ્ય કારકોનો પ્રતિચાર આપે છે, એટલે કે તેની આસપાસ રહેલા જેટલા બી પરિબળો જે છે એ બધા જ પરિબળોનો પ્રતિચાર આપે છે, તેના ઉપર અસર દર્શાવે છે, જેમ કે પ્રકાશ, તાપમાન, પાણી અને પ્રદૂષકો. આવા ઘણા બધા કારકો જે છે એ કારકો દરેકે દરેક સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ બધા જ સજીવો ઉપર તે અસર કરે છે. તેની સામે તેઓ ચોક્કસ અનુભૂતિ દર્શાવે છે અને તેની સામે તે પ્રતિચાર આપે છે. આદિ કોષ કેન્દ્રીયથી લઈને ખૂબ જ જટિલ એવા સુકોષ કેન્દ્રીય સજીવોની વાત કરીએ તો બધા જ સજીવો પર્યાવરણ પ્રત્યે સંવેદના દર્શાવે છે અને તેની સામે પ્રતિક્રિયાઓ પણ દર્શાવતા હોય છે. પ્રત્યેક સજીવો તેની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે, પરંતુ મનુષ્ય એકમાત્ર એવો સજીવ છે જે પર્યાવરણ સામે આપમેળે સંવેદનશીલ રહે છે. એટલે કે વધારે ગરમી હોય તો તેઓ પોતે પરસેવો ઉત્પન્ન કરીને પોતાના શરીરને ઠંડક આપવાનો પ્રયત્ન કરે છે. ઠંડક હોય તો પોતે કંપન ઉત્પન્ન કરીને, ધ્રુજારી ઉત્પન્ન કરીને ગરમી ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. મીન્સ કે આપણે મનુષ્ય એવા સજીવો છે જે બધા જ પર્યાવરણીય પરિબળો સામે સહનશીલતા દર્શાવી શકીએ છીએ, સંવેદનશીલતાઓ વધુ માત્રામાં દર્શાવી શકીએ છીએ, જે આપણા શરીરના આંતરિક અંગો, આંતરિક પરિબળ અને આપણા રચનાકીય માળખાને આધારે આપણા શરીરમાં જોવા મળે છે. તો આવા પ્રકારની જે સભાનતા જે છે જેને આપણે સ્વયં સભાનતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, મનુષ્ય એકમાત્ર એવું સજીવ છે, એકમાત્ર એવા પ્રાણી છે કે જે સ્વયં સભાનતા દર્શાવે છે. તો આમ આજના વિડીયોની અંદર સજીવોના લક્ષણો જે છે એ આટલું જ. જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.